તારા પપ્પાને તો તે ફોન કર્યો ને સોનલ તો તારા પપ્પા ધ્રુકે રો મીંડા ઘરમાં મારી દીકરી ઉપર એવું હું તૂટી પડ્યું. મેં હાથી વાત કરું દીકરી મેં તોને પાડીને તારી જેઠાણી એ મેં વાત ન કરી. કોઈનું હાયલા રાખે ઘરમાં એ કંકાસ તો હોય આપણે એક ઘેર ન હોય બધે હોય હાયલા રાખે. પણ પછી તે તારા પપ્પાને ફોન કર્યો ને તો મને તો ધડધડા થઈ ગયો. પગ હેઠેથી જમીન નીકળી ગઈ. સોનલનો ફોન ન કરીને પપ્પામાં કોઈ દી ના આવે. કંઈ પણ હોય ને એ મને કરે. હું કહું એવું સોનલ મને થતું તું મારી દીકરી. પછી તારા પપ્પાએ વાત કરીને તારા પપ્પા તો એને બેહીને રડવા માંડ્યા કે મને કંઈક થવા માંડ્યું. મેં કીધું કંઈ નહીં હાલો આપણે ભાગીએ જડ. પછી જયદીપને કીધું દીકરા તું ઘર સંભાળી આવતો તો ભાઈ તું તારે નતા આવું અમને તાત્કાલિક જવા દે. હું કહું સોનલબેનને બહુ તકલીફ લાગે એ અમે સીધી ગાડી કરીને જોલા ભાઈમાં બેઠા છે. મેં કીધું ગાય હવે આપણે અહીંથી હવે નીકળી જવાનું છે બેન. સંદીપ કુમારને એમ ન થયું કે હું સોનલ વહી ગઈ તો જાઉં હે જરાય થયું. કંઈ વાંધો નહીં મમ્મી એના હોય ને એના જ રહેવાના હોય આપણા ન થાય મમ્મી ક્યારેય. એટલું તમે સમજી લ્યો. બધાનું રાખ્યું બધાનું. પપ્પા આટલો ટાઈમ મેં હાંચવા કોઈ દી મેં તમને કંઈ વાત કરી કે પપ્પા મારા ઘરમાં આમ હાલે છે મારા ઘરમાં આમ હાલે છે મારા સાસુ આમ કરે મારા જેઠાણી આમ કરે સંદીપ આમ કરે. ત્યારે એટલો ઝઘડો થયો તોય મેં તમને કીધું નહીં પપ્પા આપણે આપણી મર્યાદા રાખવાની. આપણે જરાય એના સામે એવું કંઈ બોલવાનું થતું નથી. અત્યારે એટલું મને પાડવાનું કર્યું છતાં મેં કીધું ને કાંઈ વાંધો નહીં કહો પણ કાંઈ વાંધો નહીં હજી આપણે બધું બાકી જ છે. હે બરાબર ને પપ્પા સમજીને રહેવું ને તો આગળ હાલી શકશું બાકું નહીં હાલી શકીએ. સહન શક્તિ તો કરવી જ લે આમાં. દીકરી તારે મને ગમે એ વાત હોય કહેવાય કે પપ્પા આવી રીતે છે આમ છે હે માવતરને ન કે તો હું કામનું. મને એમ કે તું તારે હવરા તેડી ગયા તારે ઘેર તારે સુખ છે કંઈ વાંધો નથી. મને એમ જ હતું કે કંઈ વાંધો નહીં અમારી દીકરીને સુખ છે ને ભગવાન આ સુખે આપ્યું. હે હું તો કહું સુખી જ રે મારી દીકરી. એમાંય હવે તો લગ્ન છે ભાઈના. હે એટલું બધું આ લોકોને કંઈ સમજણ નથી પડતી. પપ્પા મારે બતાવવાનું હતું તોય મેં સંદીપને કીધું કે હું એકલી વહી જાઉં. જો હું રેડી થઈને જ બેઠી હતી ત્યાં તો પોલીસવાળા ભાઈનો ફોન આવ્યો કે તમારા ભાભી સ્વીકાર કર્યો છે કે હા મેં પડ્યા હતા કે સોનલને. તોય મારા સાસુ માનવા તૈયાર નહોતા કે હા સોનલને એને પાડી. હજી છેલ્લે સુધી પપ્પા છેલ્લે સુધી. વાંધો નહીં માં કંઈ નહીં ન કરે તો પછી તારો વારો આવશે. કંઈ એવડા નેવડા નહીં લોટકો લોહી છે ને એટલે બધી ઓલી કરે છે. મોટી હો જ્યારે કાઠીએ તઈ ખબર પડીએ મોટી હો કર્યા રાખે. જિંદગી તો કોઈ દી કંઈ હાંસવી નથી. મમ્મી ખુશ નથી થયા મને આવી રીતે છે ને તો કોઈ ખુશ નથી ઘરમાં. એમ ન થાય કે હા બાપુજીનું ખોટું ન બોલાય. બાપુજી તો મને આમ દીકરીથી પપ્પા તમે રાખો ને એનાથી વિશેષ મને બાપુજી રાખે છે. પણ આ બધાય ઓહો હાથ જોડાવે મને એમ કહો ને તો હા હાથ જોડાવી દીધા છે પપ્પા. ના હું અહીંથી એમને એમ જવાનો જ નથી. હું ત્યાં ઘરે જઈ અને બધાને કહીને તો અહીંયા મને હક થાય સોનલ તારે જેમ કરવું એમ કર તારે વયું જવું જ વયું જાવ. હું એકવાર કહેવાનું હું કે મેં દીકરી દીધી છે કે તમને હું કહું મારવા હાટું મારી દીકરી ન થઈ પી પાડવા હાટું. પપ્પા તમારી ભલાઈ મારે ઝઘડા નથી કરવા. તમારી ભલાઈ પ્લીઝ પપ્પા. હું છે ને ઝઘડાથી બહુ બીઉં છું. મને માંડ એમ કહો ને કે માંડ મને અત્યારે આમ સારું હોય ને એવું લાગે પપ્પા. મારે એની પાસે ઘરમાં ન જ જવું પપ્પા. મમ્મી તું પપ્પાને સમજાવ ને પ્લીઝ મમ્મી. પછી વધારે આમાં બધું થાય તો હેરાન થઈ જાઉં. તમે સમજો નહીં હમણાં આપણા દીકરાને લગ્ન છે પછી બધું અહીંયા ખોટું ઓલું થાય એના કરતાં રહેવા દો ને. એમ ના લે ને ભલે લગ્ન હોય લગ્ને થઈ જાય આપણા દીકરાને આમ દબાવે એમ હાલે. મારી દીકરીને ઘણીએ આવી રીતે પાડે જ મારી દીકરી કંઈ એનું કંઈ બગાડ નાખ્યું કે આવી રીતે એને પાડવાનો હક બન્યો. તે સોનલ સજા નહીં પી ની તારી ભૂલ છે. હવે બીજી વાર પાછું આવું કરીએ કે હા એ તો ગાંડી રહી એ તો ગમે એમ કરીને મને માફ કરી દે. તને બુદ્ધિ ન થાલતી તારી મને તારા ઉપર ખીચ ચડે. પપ્પા હું હારા ઘરની છું. મારા બાપનું મને નાક છે ને એટલે પપ્પા મારે છે ને નથી દેવી સજા કે હા એને એમ થાય કે ના સોનલે કંઈક પણ સારું કામ કર્યું સજા ન દીધી. એટલું તો તમે સમજો. એને નાના છોકરા છે ભલે મને એના ઉપર ચીડ છે પણ છોકરાઓનું કોણ આ 2 રાત 3 રાત એ સૂતા જ નથી ભાઈ. વિચાર કરો હવે એનો વિચાર તો મારે કરવો ને. સાચું કે ખોટું પપ્પા. લે આ તો સુતી ગઈ લાગે એની ભાભી લાવ. મારી તો જોઈને કેવી મારી હે જો તો ખરી. જોતા તો એ રૂબાબ કેવો છે હા હોવાનો કેવી પટાડાને જેમ હોય આવી. સોનલ એને માફ કરી દીધી લાગે છૂટી ગઈ હતી. સોનલની ખબર બધા જાતા હતા તો મને એમ લાગ્યું કે આને કંઈક બોલાવ્યા લાગે પોલીસવાળા. આને હું સ્વીકાર કર્યો હોય કેમ ખબર કીનો વાક હોય ત્યારે પૂછું આંગળી કરવી. સારું છે મારી દીકરીને મારી દીધી આવ જોતા ગાલ ને હવાઈ ખૂન કરી દીધી હતી. જ્યારે મારી દીકરી છે ને ઘેર જઈ ને છે ને અસલ ગરમ પાણીથી મોઢું ધોઈ દઈ હાથ પગમાં છે ને તેલ અસલ લગાડી દઈ મારી દીકરીને તો છે ને હારા ટાટિયા હાથને થઈ જાય મોઢું મારી દીકરીઓ ઉપાધિ ઘરમાં બધું સારું થઈ જાય. તું બોલું ન કરતી હો માં.
મને એવી મારીને તમે જોવો તો મારું એમ થાય કે હું અહીં નહીં હવે કંઈક થઈ જાય મને એમ હતું કે મારા છોકરાઓનો શું થાય મને એક જ વસ્તુ હતી બા આઈસે એવી મને મારી ધબેડી નાખી મને એમ હતું જો હજી હું અહીં રહે ને તો મારું કંઈ આમાં રહે નહીં મને એમ થતું હતું પણ હું કરું બા હું થાકી ગઈ બા હું એવી થાકી ગઈ હાઈસે બા એટલા 3-4 દીમાં તો હાવ લાસરા નીકળી ગયા બા મારા કઈ વાંધો ને માં હું સેતી પછી તું ખોટી ઉપાધિ કરી માં આ રહી જો છૂટી ગઈ ને મારી દીકરી હે આ સોનલ વહી ગઈ ક્યાં ગઈ હોય ને બીજું શું કરું મારે હવે હવે હું ઘેર નહીં આવું નામ નહીં આવું તો કંઈ નહીં નાય તો વહી જા ત્યાંથી ઘેર બીજું શું કરું લે મારે તમારે ઓટી બહુનું ધ્યાન તો રાખવું પડે ને કાં હાય મારી દીકરી આવી ને ઘેર તો છોકરાએ વાઈટ જોતા હે તારી કે મમ્મી આવી એમ કરતા હે લે માસી છૂટી ગયા બેન તમે મોટું ફેરવી ગયા કઈ જવાબ ન દો તો કઈ વાંધો ને તમારે જવાબ ન દેવો હોય તો હું તો પૂછું ગઈ તે છૂટી ગયા હારું છૂટી ગયા તો છોકરાને વાહે કઈ વાંધો ના આવે ને મારે કંઈ વાત નથી કરવી તમારે બધા યારે તમે બધા છે ને એક જ ઓલા કરવાવાળા છો તમે જ મારું ઓલું કીધું હતું કે આને ઢોર્યું હતું તેલ ઢોર્યું હતું તમારે યારે તો મારે વાત કરવાની થતી જ નથી હું તમને કહું ને કંઈ વાંધો નહીં ન બોલો તો તમારે કંઈ વાંધો ન બોલવું હોય તો અમે ખૂબ રાખ્યું તમારું તો અહીંયા તમને આમ કરો ને તમે હા તમારે હું થયું એ તો કહો જેલમાંથી છૂટી ગયા હતી કેમ કરીને છૂટી ગયા એટલું તો કહો ખબર પડે ને અમને કીધું ને મારે કંઈ નથી બોલવું વાતું કરતી એક જ કામ છે કોકના ઘરની પંચાયત કરવી આખો દી બા બીજું ક્યાં કંઈ તમારું કામ છે ઘર બહારનું કામ કરી ના 10 વાગે નેવી થઈને કોણ બારીએ ઊભે બચ્યું નહીં કે કોણ બાતે ને કોણ બોલે ને કોણ વાતું કરે ને એવી બધી ટેવ ન રખાય આપણા ઘરમાં જોવાય કે હું છે ને હું નહીં જોતા ખરી હજી કેવો રૂબાબ છે હજી એવી નહીં બોલે અરર માં ને હદ છે હો હા મારી કૂટી નાખી તોય જોતા ખરી એવું ને એવું બોલે છે મને તો ઈ કી સડે ભલે ને બોલે આપણે ક્યાં બીક છે આપણે હાસું હતું કીધું હમણાં માસી પૂછું માસી શું હતું માસી જવાબ દઈ દે કા એ માસી છૂટી ગયા કેમ કરી છૂટી ગયા કંઈ ખબર તમને તે પોલીસ સ્ટેશને બોલાવ્યા હે કે તમે ગયા હતા બધાય ના રે ના બેન અમે બધાય પોલીસ સ્ટેશને ગયા હતા પછી છે ને ત્યાં બોલાવ્યા હતા અમને સંદીપમાં ફોન આવ્યો હતો કે તમે બધાય આવો કે તી કે વાત કરીને આપણે સમજૂતી કરી લઈએ પછી સમજૂતી કરી ને સોનલ બધાય ગયા હતા ને પછી મોટી વહુને થોડુંક બિસાડીને માર્યું ને તમે બોલાવો પણ એને અટાણે દુખાવો છે ને શરીરમાં તે બિસાડી જરીક ઓલું કરે હો તમે એનું દુઃખ ન કરતા એ ટાઈને એવું ઓલું છે જરીક તે છે ને ઓલું કરે છે પણ છે ને શું કહેવાય વાંધો નથી હવે તા પછી સમજૂતી બધાય કરીને પછી સોડાવી લીધી પછી એમાં બિસાડીને છોકરા જો રે નહીં હે હાસું ખોટું બેન પછી કારણ વગરનું હેરાન થાવું એના કરતાં છે ને અમે પછી તેડી આવ્યાથી એમાં જરીકીને લાગેલું છે એટલે તમારે સામું જઈ બોલી ગયો તી વાત કીનો હતો કંઈ ખબર નથી તમને વાત કંઈ હું અને સ્વીકાર્યું હતું કે મેં પાડી હતી કે નહીં કે કંઈ સ્વીકાર્યું ન સ્વીકાર્યું હા માસી કેનો ભાગ હતો હું થયું મેં કંઈક બોલ્યા તો હે પોલીસવાળા કે કંઈ નથી બોલ્યા એ ના રે ના શું કહેવાય કંઈ કોઈને કંઈ નહોતું એમ કે બધાને છે ને સમજવામાં ભૂલ થઈ ગઈ હતી ને તી એટલે પછી છે ને એ કે એમ કીધું કે સમજવામાં ભૂલ થઈ ને કે કંઈ વાંધો નહીં હવે એકબીજાને ભૂલ થઈ ગઈ કે એટલે છે ને કે તમે કે વાંધો નહીં કે છોડી દઈએ છે અમે કે હા બધા સમજી ગયા ક્યાં ગઈ સોનલ ને સંદીપ હમણી કોર કામ હતું ને ગયા હમણાં આવે અમે આમથી હાલીને આવ્યું નીના હોહરા હતા આના પેલા વયા ગયા સંદીપના બાપુજી તા તી અમે હાહુ આમથી હું કાલે હાલીને વયું જાય આમ ગામ ન દેખે હું કહું એટલે પછી આમથી હાલ્યું ને આમથી નીકળી ગયું કામ જાય તો વાંધો ના આવે ને એટલે પછી આમથી નીકળ્યું હા નકર આખું ગામ જોઈ હરામાં વરે ગામવાળા વાતું કરતા હતા ને માસી કે કોઈ દી પોલીસ સ્ટેશન એને ઘેર નથી જોયું કે કોઈ દી કે કોઈ નતું કર્યું પણ આ મોટી એ તો હાવ કેવું કર્યું કે કરવા વાળા 1000 વાતું કરીએ કંઈ ગોરાન મોઢે ગયણું બંધાય ગામના મોઢે થોડું બંધાય બધાને અટાણ પંચાયત તો કરતા જોઈ આની વાની ઉની હું તમારી વાતો નહીં થતી જોઈ ને કંઈ નહીં જેમ કરે એમ બધા આપણે તો આપણું કરવાનું હોય એ તો આવે ત્યાં હોય ત્યાં પોલીસે આવે ને બધું થાય હવ કેર થતું હોય અરે હું જાઉં ઓલી બિસાડીને છે ને લાગ્યું તી હૈકું કંઈક સોરી બોરી દઉં તો મટી જાય જાઓ જોતા મોટી વહુનો પાવર હદ પાવર છે ને તો મોટી વહુનો ઊભી રે માં ઓલા હે ની માં દીકરી હોય માં જો તો ખરી હા હો જો તો ખરી હદ છે આ બધા હદ છે સેટી જોતા મોટી તો બર તો જો આમાં કંઈક પણ હે સોનાલે માફ કરી દીધા હે નકર આમ કે છોડે થોડા પોલીસ વાળા ખબર નહીં તો ધીરે ધીરે સોનાલ હે ને તો આપણે પૂછી લેવું ખબર પડી જાય કા સોનલ ક્યાં ગઈ સોનલ તું એક તો આવી રીતે છે સોનલ
तो लुट गए, हाँ लुट गए, लुट गए हम तेरी मोहब्बत में। तड़प तड़प से इस दिल से आह निकलती रही, मुझको सजा दी प्यार की, ऐसा क्या गुनाह किया। तो लुट गए, हाँ लुट गए, तो लुट गए हम तेरी मोहब्बत में। સોનલ તું મને મૂકીને તું આવી રીતે ન જઈ હક સોનલ. સોનલ તારા વગર હું નહીં રહી શકું સોનલ. જે ભૂલ થઈ હોય મને માફ કર દે સોનલ. સોનલ તું બહુ જ સારી છે. હવે મને ખબર પડી કે એટલી સજા તને ભાભી આપી તોય તે એને માફ કરી દીધા. સોનલ હું તને વળતી ન હઈ ગો સોનલ. સોનલ તું ક્યાં ગઈ છે સોનલ? તારા વગર હું નહીં રહી શકું સોનલ. હું બધા ઘરને પકડીને બેઠો તો હું એમ જો નહીં કે મારી ઘરવાળી મારું કેટલું રાખે છે. આ બધાની વાતોમાં આવી અને તને મેં ભૂલી દીધી હતી સોનલ. સોનલ તું ક્યાં હે? सोचा नहीं था तकदीर यहाँ लाएगी, मंजिल पर आके ही जान चली जाएगी। हमने सोचा था क्या और क्या से क्या हुआ, चल पड़े हैं जिक्र यार धुएं में उड़ा के, ये क्या हो गया हमारे, ये क्या हो गया हमारे। સોનલ આવી ભૂલ હવે હું ક્યારેય ન કરું. હું તને અત્યારે ગોતીને જ રહી. સોનલ તું ક્યાં વહી ગઈ? નથી ફોન ઉપાડતી સોનલ. ભલાઈ તારી સોનલ તું ક્યાં વહી ગઈ સોનલ? સોનલ મને ફૂલ અફસોસ થાય છે. મારા ઓલાથી મને એટલો અફસોસ થાય ને કે સોનલ મેં તને કેટલું દુઃખ આપ્યું પણ હવે તને હું એટલો પ્રેમે કરું સોનલ. સોનલ હું તને મૂકીને નહીં જવા દઉં સોનલ. તું મારી જ છે અને મારી જ રહી, હંમેશા માટે મારી રહી સોનલ. तुझको ना देखूं तो जी घबराता है, तुझको ना देखूं तो जी घबराता है, देख के तुझको दिल को मेरे चैन आता है, देख के तुझको दिल को मेरे चैन आता है। सोनल 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 सोनल